હેલો મિત્રો, આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને જો આજે આવી ગયા છીએ આપણે ખેતરમાં, અને જો એક તો આ સાથે વરસાદ પણ પડી રહ્યો છે। જો જે માવઠું પડી રહ્યું છે આપણા ખેડૂતો માટે તો એકદમ શ્રાપ રૂપે સાબિત થાય છે, કારણ કે જો અમારે આ ઝાર વાવી હતી એ બધી બગડી ગઈ છે। જો વાડીમાં કેટલી દિવસથી વરસાદ ચાલુ છે, અને બીજી આજે એક ડુંગળી વાવી હતી આપણે ખેતરમાં, તો ગાંઠવાની શરૂઆત કરી છે। ચલો આજે જોઈએ તમે ડુંગળી આપણે ગાંઠી। આમ તો ડુંગળીનો આપણે 11 રૂપિયા ભાવે લાવ્યા હતા, પણ માર્કેટમાં આજે ગયા હતા તો પૂછ્યું હતું તો ડુંગળીનો જે ભાવ છે 5 થી 6 રૂપિયા વેચાય છે। તો ડુંગળી ગાંઠવાની શરૂઆત થઈ ગઈ છે। જો આ મારા મમ્મી પપ્પા છે ડુંગળી કાઢવાની ચાલુ કરી નાખી છે। એક તો ડુંગળીમાં નીંદોમણે વધારે થઈ ગયું છે, ડુંગળી દેખાતી જ નહીં। તું શું કરવા આવી? હા, ઝાડ લેતા પેલું ચારો લે। હા, દાંતેલું લાવજે એક। જો આ ડુંગળી ધોવા માટે આપણે પીપ ભર્યું છે, અને વિચાર છે કે 1-2 મણ ડુંગળી કાઢીને કાલે વેચવાની છે। જોઈએ પહેલાં ભાવ કેવો મળે છે પછી જોઈએ। મિત્રો અમારી ડુંગળી કેવી છે એક વાત કોમેન્ટ કરજો।